પોરબંદરના બુખીરા વિસ્તારમાં આવેલ દ્વારિકાપુરી એકમાં અંદાજે 500થી વધુ મકાનો આવેલા છે, પરંતુ આ વિસ્તારમાં સુવિધાના અભાવે સ્થાનિકોને હાલ મુશ્કેલી વેઠવી પડે છે। આ બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ પણ મનપાને રજૂઆત કરવામાં આવી હતી। પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર તો થઈ ગયું છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં હાલ પણ પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિકોને પણ મુશ્કેલી વેઠવી પડે છે। પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં આવેલ દ્વારિકાપુરી નામની એક સોસાયટીમાં પણ પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી 500થી વધુ પરિવાર વસવાટ કરે છે, પરંતુ મનપાના તંત્ર દ્વારા આ વિસ્તારમાં હજુ પણ રસ્તા બનાવવામાં આવ્યા નથી, જેથી ચોમાસાના સમયમાં સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને સ્થાનિકો રસ્તા પરથી પસાર પણ થઈ શકતા નથી। આ બાબતે સ્થાનિકો દ્વારા તાજેતરમાં મનપાના તંત્રને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લક્ષ્મી ગૌરીશંકર આચાર્ય અને અમે દ્વારકાપુરી વનમાં રહીએ છીએ। અમારા વિસ્તાર બહુ ખરાબ છે, બરાબર। સ્કૂલે જવાતું નથી છોકરાઓને, અને અમારા કામે જવાતું નથી। અમે બધી લોન ભરીએ છીએ, કામે નહીં જાય તો લોન કેમ ભરીએ, બરાબર। અહીંયા રોડની જ તકલીફ છે, બીજું કાંઈ તકલીફ નથી। આ રોડ 5 વર્ષથી અમને અટકાવીને બેઠા છે, રોડ થઈ જશે, પણ કાંઈ નથી કરતા। અમારા સ્કૂલે જતા નથી છોકરાઓ, અને રિક્ષા આવતા નથી, અને અમે કામે નથી જઈ શકતા, અને બીક લાગે છે। અહીંયા પાણીનો તળાવ છે, એમાં સ્લીપ થાય તો બી જાનની બીક લાગે, અને કાંઈ નથી। અમે 15 દિવસ થઈ ગયા, નગરપાલિકા ગયા હતા, અમે 15 દિવસ થઈ ગયા, પણ નગરપાલિકાવાળા અમે 2 દિવસમાં ભરતી વગર નાખી દઈશું, રોડ પછી કરી દઈશું એમ કીધું, પછી કાંઈ જવાબ જ નથી આપ્યા, કોઈ આવ્યા બી નથી। મારું નામ ગીતાબેન તોદરમલ છે। અમે અહીંયા 5-7 વર્ષથી રહી, પણ અહીંયા બહુ તકલીફ થાય છે રોડ રસ્તાઓની। અહીંયા સરપ નીકળે છે, કાચા રસ્તા છે, ને પાણી ભરાઈ જાય છે, ને વૃદ્ધો કે બાળકો બહાર રમવાય નથી નીકળી શકતા, ને પગ સ્લીપ થઈ જાય છે। મહાનગરપાલિકા બની, પણ અહીંયા કંઈ સુવિધામાં સાવ અછત છે। અમે કેટલી વાર મહાનગરપાલિકાએ રજૂઆત કરવા ગયા, પણ કંઈ જવાબ દેતા નથી। અમે અહીંયા 7 વર્ષથી મકાન લીધું, પણ કંઈ રિપેરિંગ રોડ રસ્તા કાંઈ નથી, અને અમે ગલટાપુટા મંદિરથી પણ જઈ નથી શકતા। અને મારા છોકરાને દર મહિનામાં પંચર પડે, 203 બાપ દીકરાને પંચર પડે, એવા ખાડામાં પાણી ભરાય, ને મ્યુનિસિપાલિટીને જવાબ નથી। અહીં જાડી ચામડીવાળા પદ અધિકારી કોઈ જોવા જ નથી આવતા। લ્યો હા, તો અમે હાઉસ ટેક્સ ભરીએ, બિલ ભરીએ, તોય છતાં 7 વર્ષથી અહીં કાંઈ સુવિધા નથી। અમારે કરવું શું આમાં? મ્યુનિસિપાલિટી અમને કાંઈક રસ્તો બતાવે અમારે। આ વિસ્તારમાં જવા માટેના રસ્તા પાસેથી મસમોટો ખાડો હોવાથી ભારે વરસાદ સમયે રસ્તા પર પાણી ફરી વળે છે, જેથી સ્થાનિકોને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।